યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે 2 કરોડ જેટલી તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી રહી છે। પીડિત પરિવારે આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે। બંધક બનાવેલા કિસ્મતસિંહે તેના કાકાને કોલ પર કર્યું હતું કે કાકા જે હોય એ ક્લિયર કરાવો, 2 દિવસથી ખાવા નથી આપ્યું અને સ્વેટર કાઢીને બેસાડી રાખ્યો છે। દેવાંશી પત્ની અને મારી દીકરીને અલગ રાખી છે। લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવામાં આવ્યો છે। અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે। અપહરણકર્તાઓ દ્વારા શરૂઆતમાં $54,000 લગભગ 45 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। જો કે આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે ₹1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી હોવાના અહેવાલ છે। આ રકમ $54,000 સાથે મળીને લગભગ 2 કરોડ સુધી પહોંચી શકે છે। માઉન્ટ